ગાધાપડમાં 2.5 ઇંચ વરસાદથી વધી મુશ્કેલી, 40થી વધુ બાળકોને પાણીમાંથી શાળાએ પસાર થવાની હાલાકી. બનાસકાંઠાના દાંતામાં વધુ 2.5 ઇંચ ભારે વરસાદ થયો, જેના કારણે મંડારાવાસ વિસ્તારમાં આવેલ નદીનો પ્રવાહ વધ્યો. પરિણામે 40થી વધુ બાળકો રોજ શાળાએ જવા માટે કમર સુધી પાણીમાંથી પસાર થવું પડે છે, પરંતુ યોગ્ય પાંચલાવ કે બ્રિજની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાને કારણે તે જોખમી બની રહી છે. બીજી તરફ સ્થાનિક પરિવારો અને વિદ્યાર્થીઓએ કાર્યવાહી માટે અનેક વખત તંત્રને સંવાદ કર્યો છે, પરંતુ હજુ સુધી કોઈ મલક કે ભરપાઈ કે રાખડું માર્ગ સુવિધા પૂરી પાડવામાં આવી નથી. બાળકોનું રોજનું આ દૈનિક જોખમ શિક્ષણમાં અડચણ ઊભી કરી રહ્યું છે અને તેમને શારીરિક નુકસાન પણ થવાનું જોખમ વધારી રહ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા હજુ વિશિષ્ટ નિવારણનો વિકલ્પ રજૂ કરવામાં આવ્યો નથી. જો તાત્કાલિક તથા સ્થાયી રસ્તા ન બનાવવામાં આવે તો વરસાદી મોકા દૈનિક દિશામાં આ બાળકોની સુરક્ષા ખોવાઈ શકે છે. તંત્રની નિષ્ક્રિયતા કહીણી કહેવાશે. જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ?